શહેરના સમતા વિસ્તારમાં આવેલા સૌરભ પાર્ક સોસાયટીમાં સબ સલામત હેના પોલીસના દાવા પોકળ સાબિત થયા છે। મહાદેવની ભક્તિમાં લીન વૃદ્ધાના ગળામાંથી ચેન તોડીને અછોડા તોડ ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ છે। શહેર પોલીસના સબ સલામત હેના દાવાઓ દિવસે ને દિવસે પોકળ સાબિત થઈ રહ્યા છે। વડોદરા શહેરના સમતા વિસ્તારમાં ગત સમી સાંજે સૌરભ પાર્કમાં રહેતા મિશ્રા પરિવારના મકાનમાં બનાવાયેલા વર્ષો જૂના કલ્પેશ્વર મહાદેવના મંદિરમાં એક વૃદ્ધા મહાદેવની ભક્તિમાં લીન હતા ત્યારે એક અછોડા તોડ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન તોડી ફરાર થઈ જાય છે અને આ સમગ્ર ઘટના સ્થળ પર મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ પણ થાય છે। ચેન સ્નેચિંગની ઘટના બનતા વિસ્તારમાં રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક લક્ષ્મીપુરા પોલીસ મથકમાં કરવામાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા અછોડા તોડની શોધખોળ હાથ ધરી હતી। સાંજના 8 વાગ્યાના સુમારોનો સમય અમારા બા વર્ષોથી ત્યાં માળા પૂજા કરે છે અને ખુલ્લેઆમ એક ચેન સ્કેચર ત્યાં ચેન ખેંચીને જતા તમારી પાસે સીસીટીવી ફૂટેજ છે જ, રાઈટ। તમારા માધ્યમથી એક જ વસ્તુ કહેવા માગું છું, આટલી મોટી સોસાયટીમાં જો આવી વસ્તુ થઈ શકતી હોય તો નાના સ્તર રોડે બધું થઈ શકે। આ તો ઠીક છે, કુદરતી કૃપાથી ખાલી 1.25 તોલા કે 2 તોલાનો ચેન જેવો બાને કંઈક થયું હોત તો જવાબદાર કોણ? પણ સીસીટીવી ફૂટેજ જે અહીંયા છે સોસાયટીમાં જેટલા છે બંધ છે હાલમાં। અમારો સવાલ એ પણ છે કે સીસીટીવી ફૂટેજ બંધ છે એનો હિસાબ અમે લોકો સોસાયટી પાસે માંગશું આજે નહીં ને કાલે, પણ આ વસ્તુ થોડી વિચારવા જેવી છે। તમે ધ્યાન રાખજો, અમે ધ્યાન રાખશું। મહારાજ છે તો એવું કહે છે કે એક જ હતા, એમણે 3-4 વાર આંટા માર્યા અને એક જ વ્યક્તિ જે તમે જોઈ રહ્યા છો બૂટ પહેરીને અંદર જાય છે, બા બેઠા છે, માળા કરે છે, એમનું ચેન ખેંચીને જતા રહે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।